મહત્વપૂર્ણ સમાચાર ભાજપના પૂર્વ ધારાસભ્યએ મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે। જગરૂપસિંહ રાજપૂતે આ પત્ર લખ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર જ્યાં જગરૂપસિંહ રાજપૂતે પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લખ્યો। અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેશો તો નુકસાન, હિન્દી ભાષીઓ નારાજ થશે તો દેશભરમાં તેની આડઅસર। ભાજપના પૂર્વ ધારાસભ્ય મુખ્યપ્રધાનનો આ પત્ર જગરૂપસિંહ રાજપૂત દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ પત્ર લખવામાં આવ્યો છે અને અલ્પેશ ઠાકોરને ભાજપમાં લેશો તો ભાજપને ન માત્ર સ્થાનિક સ્તરે પણ રાષ્ટ્રીય સ્તરે પણ નુકસાન થશે। હિન્દી ભાષીઓનો પણ ઉલ્લેખ કર્યો। જે પ્રકારે એક વિવાદ ઊભો થયો હતો અને અલ્પેશ ઠાકોરને લઈને હિન્દી ભાષીઓ નારાજ હતા, ત્યારે જગરૂપસિંહ રાજપૂતનો આ પત્ર એક રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જે લખવામાં આવ્યું છે, સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે અલ્પેશ ઠાકોરને જો ભાજપમાં પ્રવેશ કરવામાં આવશે તો નુકસાન થઈ શકે છે। ભૌમિક વ્યાસ સંવાદદાતા ફોન લાઈન પર। ભૌમિક, જગરૂપસિંહ રાજપૂતનો પત્ર અલ્પેશ ઠાકોરને ભાજપમાં ન ભળવા દેવા જોઈએ આ પ્રકારનું કહ્યું છે, સાથે જે પણ કહેવામાં આવ્યું છે કે ન માત્ર સ્થાનિક પણ રાષ્ટ્રીય સ્તરે પણ તેની અસર થઈ શકે છે। કયા મુદ્દાને ટાંકીને, કયા આધારે તેઓ કહી રહ્યા છે? જી બિલકુલ જગદીશ, જે રીતના અલ્પેશ ઠાકોરને લઈ અને તેના બીજા 2-3 સાથી ધારાસભ્યોને લઈને ચર્ચાનું જોર છે અને ખાસ કરીને રાજનીતિ ગરમાઈ છે, ત્યારે જે પૂર્વ ધારાસભ્ય છે જગરૂપસિંહ રાજપૂત, તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે કે અલ્પેશ ઠાકોરને જે ભાજપમાં લેવાની વાત ચાલે છે, જો તેને ભાજપમાં તેના સાથી ધારાસભ્યો સાથે સામેલ કરવામાં આવશે તો તેને લઈ ભાજપ ઉપર સૌથી મોટી અસર થશે। તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર ઉપર એક સમયે આરોપ લાગ્યા હતા હિન્દી ભાષીઓ સાથે મારપીટ કરવાના, તેની ક્ષત્રિય ઠાકોર સેના સાથેના, અને તેને લઈ તેને કારણે હિન્દી ભાષી વર્ગ છે જે ભાજપનું એક મોટી વોટ બેંક ગણાય છે તે નારાજ થઈ શકે એમ છે। જગરૂપસિંહ રાજપૂતે ત્યાં સુધી લખ્યું છે કે માત્ર ગુજરાતની રાજનીતિમાં નહીં પણ રાષ્ટ્રીય સ્તરે પણ અલ્પેશ ઠાકોરને જો ભાજપમાં સામેલ કરવામાં આવે તો હિન્દી ભાષી વર્ગ અને ખાસ કરીને તેઓ નારાજ થશે, તેની અસર થશે। તેથી તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી આ અંગે ફેર વિચારણા કરે। સૌથી મહત્વની વાત છે કે આજે અલ્પેશ ઠાકોરની સામેલ થવાની ચર્ચા છે। આજે અલ્પેશ ઠાકોરે તો કહ્યું છે કે તે સામેલ નથી થવાના, પણ અલ્પેશ ઠાકોરની ચર્ચાને કારણે ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ હવે અલ્પેશ ઠાકોર સામે અંદરનો જે વિરોધ છે તે બહાર આવી રહ્યો છે। જી બિલકુલ ભૂમિકા, આભાર આ તમામ